દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે અવરોધકતાનું પરિમાણ સાથે સંબંધ દર્શાવતું જે સૂત્ર છે R = ρL/A એના માટેના કેટલાક વિશિષ્ટ દાખલા કરીશું જે આકાર સાથે સંકળાયેલા છે. લાસ્ટ લેક્ચરમાં મેં તમને જ્યારે કદ એટલું ને એટલું રાખીએ અને એના પરિમાણ બદલી એવા દાખલા શીખવાડેલા છે. પછી બીજા લેક્ચરમાં મેં તમને શીખવાડેલા છે કે અલગ અલગ પ્રકારે R = ρL/A સંબંધને લઈને કેવી રીતે તમે દાખલાઓ બનાવી શકો. તો આજે આ સૂત્ર માટેના છેલ્લા બહુ સરસ દાખલા કરાવીશ અને એ છે પરિમાણ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર. પહેલું હતું એ કદ અચલ રાખીને, તો આપણો બીજો ટોપિક છે આકાર અચલ રાખીને, મતલબ આકાર મુજબ અવરોધ. અહીંયા એના માટે બહુ સરળ આકૃતિ આપેલી છે કે આકૃતિમાં દર્શાવેલા ઘનના ફેઝ 1 અને ફેઝ 2 અને ફેઝ 3 થી ફેઝ 4 માટે અવરોધ શોધો. ઓકે, ફેઝ નથી આપેલા, હું ફેઝ બનાવી દઉં છું. ચલો આને ફેઝ નંબર 1 આપી દઉં, આ ફેઝ 1 અને ફેઝ 2 આપી દઉં. પછી ફેઝ 3 આને આપી દઉં અને ફેઝ 4 આને આપી દઉં. તો ફેઝ 1 થી 2 તથા ફેઝ 3 થી 4 માટે અવરોધ શોધો. ફેઝ 1 થી 2 જો પ્રવાહ પસાર થાય એ પ્રવાહની દિશા આ પ્રમાણે લઈએ. ધારો કે ફેઝ 1 માં પ્રવાહ એન્ટર થાય છે, પછી એ પ્રવાહ આમ થઈ અને ફેઝ 2 માંથી બહાર આવે. આકારની ઊંચાઈ A, આ C અને B, મતલબ આ A છે તો આ A હશે, પછી આ C છે તો આ C હશે, આ B હશે તો B હશે. તો આ નીચેનો હવે સમજો કે આ ઘન છે. આકૃતિમાં આ જે ઘન છે, ઘનમાં એન્ટર થાય છે પ્રવાહ, તો કયા આડછેદમાંથી એન્ટર થાય છે? આપણું સૂત્ર તો ખબર છે ને, ચલો લખી દઈએ કે ફેઝ 1 થી 2 માટે પ્રવાહ, સમજો છો ને, 1 થી 2 માટે. 1 થી 2 માટે તમે આકારની વાત કરી લો તો એન્ટર થાય છે એનો એરિયા કયો? આ એરિયામાં પહોળાઈ આ છે અને લંબાઈ આ છે. સમજો આ એ અહીંયા છે, કન્ફ્યુઝ ના થતા, એટલે આને કાઢી નાખીએ, આને કાઢી દઈએ. ઓકે, આ એરિયા અને આ લંબાઈ અને પહોળાઈ, તો અહીંયા પણ લંબાઈ આ એ હશે તો આ પણ શું હશે? એ હશે. અને પહોળાઈ B છે તો આ પણ શું હશે? B હશે. તો એન્ટર થાય એરિયા પણ A ને બહાર નીકળે એરિયા પણ, બરાબર. હા, અહીંયા C આવશે. C. તો ચલો ફેઝ 1 થી 2 માટે એરિયા કેટલો થશે? A × C. આ એરિયા છે ને, તો A × C. ચલો આ અહીંયાથી એન્ટર થયો પ્રવાહ ને અહીંયાથી બહાર નીકળે છે, તો કેટલી લંબાઈ સુધી અંદર ફરે છે? B લંબાઈ સુધી ફરે છે. તો અહીંયા L = શું લખી શકીએ? B. એ જ આપણું સૂત્ર R = ρL/A. પણ આ કયાથી? 1 થી 2 માટે. રો તો બરાબર છે, L ની જગ્યાએ B ને A ની જગ્યાએ AC. બસ આપણો આ અવરોધ આવી ગયા. હવે આપણને કહે છે ફેઝ 3 થી 4 માટે. ફેઝ 3 થી 4 માટે તમારે લેવું છે, તો ફેઝ 3 થી 4 માટે અહીંયાથી પ્રવાહને એન્ટર કરો અને અહીંયાથી પ્રવાહ શું થાય છે? બહાર આવે છે. તો જ્યાં એન્ટર થાય છે, આ પ્રવાહ એન્ટર થાય છે, એનો એરિયા કેટલો છે? BC. લખી દઈએ આપણે. ફેઝ 3 થી 4 માટે એરિયા એન્ટર થાય છે, એરિયા કેટલો છે? આ જે એન્ટર થાય છે આડછેદનું ક્ષેત્રફળ આ થશે ને, એનો એરિયા કેટલો છે? BC. અને લંબાઈ કેટલી લંબાઈમાં જાય છે અહીંયાથી અહીંયા સુધી?
એ જેટલી લંબાઈમાં એ. તો r ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ, પણ આપણે જે શોધીએ છીએ એ 3 થી ચોથા ફેઝ માટે, તો રો એલ ની જગ્યાએ એ અને આ એ ની જગ્યાએ બી છે. ઓકે, બહુ સિમ્પલ પ્રશ્ન છે અને એનો સિમ્પલ જવાબ છે. તો આવડી જાય બંનેના અવરોધો. હવે આ વાતને અલગ અલગ આકાર સાથે અને પ્રવાહની દિશા અલગ અલગ લઈએ ત્યારે શું ઘટના બને છે સમજી લઈએ. અહીંયા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સરખી જાડાઈ ટી ધરાવતી બે ધાતુની ચોરસ પ્લેટો, જેમાં એ કરતા બી ની બાજુ બમણી છે. મતલબ આની લંબાઈ ટી 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 જાડાઈ અને આની લંબાઈ ટી 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 ડબલ ટી થાય છે. અને જાડાઈ સરખી છે પરંતુ લંબાઈ અલગ અલગ છે. સમજો, જાડાઈ એટલે આ છે ને આ બંનેમાં સરખી છે, પરંતુ લંબાઈ અહીંયાથી અહીંયા જતા કેવી થઈ જાય છે? ડબલ. તો પ્રવાહની દિશા એ અને બી ના અવરોધનો ગુણોત્તર શોધો પ્રવાહની દિશા પ્રમાણે. અહીંયા પ્રવાહની દિશા કઈ આપી દીધી છે? હા, આમાં પણ પ્રવાહની દિશા એ જ આપી છે. તો ચલો પહેલા એ માટે શોધીએ. એ માટે પ્રવાહ પસાર થાય છે ને, પહેલા એ માટે પ્રવાહ પસાર થાય છે એનો અહીંયાથી આમ જઈ રહ્યો છે પ્રવાહ, જો આ પ્રમાણે આવી જઈ રહ્યા છે. તો એરિયા કયો થાય? ક્ષેત્રફળ એ બરાબર LT થશે ને, અને લંબાઈ કેટલી રહેશે અહીંયાથી અહીંયા સુધીની? L. તો L બરાબર L રહેશે. તો આપણું સૂત્ર RA એ જ આપણું સૂત્ર. રો એલ અપોન એ સૂત્ર પરથી L ની જગ્યાએ રો એલ જ અને અહીંયા LT, TT કેન્સલ, રો અપોન T. This is RA. ઓકે, હવે બી માટે લઈએ. બી માટે એ જ ક્ષેત્રફળ આ દિશામાં જાય છે, વિચારી લો. તો ક્ષેત્રફળ આ લેવું પડશે ને. તો એ બરાબર ટ્વાઇસ LT થશે ને, 2L અને T લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને લંબાઈ કેટલી? 2L. તો RB બરાબર શું મળશે? રો L ની જગ્યાએ 2L અને A ની જગ્યાએ 2LT. 2L કેન્સલ, RB is equals to રો અપોન T. ગુણોત્તર લેવાનો છે A અને B નો. તો RA ભાગ્યા RB. RA ની કિંમત કેટલી છે? રો અપોન T. ને આની કિંમત પણ કેટલી છે? રો અપોન T. બંને ઉડી જાય એટલે 1/1. તો 1 જેમ 1 આવશે આન્સર. RA જેમ RB is equal to 1 જેમ 1. Okay, what is our answer? C is our right answer. સમજ પડે છે ને? કારણ કે C ને પેલાની સાથે લઈ લીધો છે. C is our right answer. કારણ કે બંનેનો અવરોધ અને અવરોધકતા આકારના સંદર્ભમાં આવડે અને એ તમે શોધશો. હવે જો આકારને હજુ થોડો વિશિષ્ટ કરીએ અને અવરોધની દિશા બદલીએ, કારણ કે જેમ જેમ હવે આ તો સહેલા પ્રશ્નો થઈ ગયા, હવે આવે છે મેઇન પ્રશ્નો. ધીરે ધીરે આપણે અઘરા પ્રશ્ન તરફ જઈએ. તો એક બીજો આપણને આપી દીધો છે કે અંદરની અને બહારની ત્રિજ્યા અનુક્રમે R1 અને R2 છે. નળાકાર છે. આકાર કયો આપેલો છે? નળાકાર. તથા અવરોધકતા ρ છે. તો આ વાહકનો અવરોધ શોધો. વાહકનો અવરોધ શોધો. ઓકે, ટાઈપિંગ મિસ્ટેક છે, ઇગ્નોર ઇટ. તો અહીંયા સમજો, અંદરની અને બહારની ત્રિજ્યા. તો અંદરની ત્રિજ્યા અહીંયા લઈએ તો ધીસ ઇઝ R1. આ કેવો નળાકાર છે ખબર? પોલો નળાકાર. પોલો નળાકાર સમજો છો ને તમે? અંદર દ્રવ્ય નથી. દ્રવ્ય ક્યાં છે? આટલા વિસ્તારમાં, ઉપરના વિસ્તારમાં છે. આ તમે પાઇપ જોયેલી હોય ને આ પ્રકારે, આનો આડછેદ લો તો આ છે ને, તો આટલા વિસ્તારમાં દ્રવ્ય છે. આટલા વિસ્તારમાં દ્રવ્ય છે, વચ્ચેથી પોલો છે. તો એના માટે અંદરની ત્રિજ્યા R1 આપી દીધી છે અને બહારની ત્રિજ્યા R2 આપી દીધી છે. આડછેદ જ લઈને આપણે તો આડછેદનું લેવું પડશે ને, કારણ કે પ્રવાહ આમ જઈ રહ્યા છે તો આપણે આડછેદનું ક્ષેત્રફળ લેવું પડશે.
તો અંદરની ત્રિજ્યા r1 છે અને બહારની ત્રિજ્યા r2 છે, તો આડછેદનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ તો આપણને ખબર છે કે ધારો કે લંબાઈ l હોય, લંબાઈ l લઈ લીધી આપણે. ઓકે, લંબાઈ l છે તો પ્રવાહ જાય છે તો લંબાઈ તો આપણને મળી ગઈ l. પરંતુ આડછેદનું ક્ષેત્રફળ શોધવાનું છે. આડછેદનું ક્ષેત્રફળ આટલું શોધવું છે તો શું થશે? એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ માંથી આટલું બાદ કરીએ. આ ટોટલ છે એમાંથી આટલું બાદ કરીએ તો ટોટલ કેટલું છે? પાય r2 નો વર્ગ. એમાંથી આટલું બાદ કરી દઈએ, માઇનસ પાય r1 નો સ્ક્વેર. તો પાય કોમન કાઢીએ, r2 નો સ્ક્વેર માઇનસ r1 નો સ્ક્વેર. મેં આમાં વિકલ્પો નથી આપ્યા, વિકલ્પો આપ્યા હોત તો તમને ખ્યાલ આવી જાત. ઘણા એવા દાખલા છે જેમાં વિકલ્પોની જરૂર નહીં, ડાયરેક્ટ ગણીને જ જવાબ લાવવાનો છે. તો પાય r સ્ક્વેર r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર. બસ હવે તો r આપણે એ જ સૂત્ર r ઇઝ ઇક્વલ્સ ટુ ρl અપોન a. કેટલી લંબાઈમાં વાહક વહે છે? l લંબાઈમાં. જો અહીંયા આડછેદ અચળ છે એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ ρl, અને એરિયા પાય r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર. ઓકે, ધીસ ઇઝ r. તો ઈઝી છે, તમારે ફક્ત આડછેદનું ક્ષેત્રફળ સમજવાનું છે. અત્યાર સુધી આપણે સમજીએ છીએ એમાં આપણી પાસે લંબાઈ ડિફાઇન છે, આપણે આડછેદનું ક્ષેત્રફળ જાણીએ છીએ કેટલું છે, આપણને શોધતા આવડે છે. જેમ પેલામાં આડછેદનું ક્ષેત્રફળ એક ચોરસ લંબચોરસ હતું તો l ઇન્ટુ ટી કરતા હતા, 2l ઇન્ટુ ટી કરતા હતા. અને અહીંયા આડછેદનું ક્ષેત્રફળ કેવું છે? પોલા નળાકારનું હોય એ પ્રકારે. તો બહારની ત્રિજ્યાનું વર્તુળ માઇનસ અંદરની ત્રિજ્યાનું વર્તુળ, એટલે આ દ્રવ્ય જેટલા વિભાગમાં છે આડછેદ મળી જાય એટલા વિભાગમાં જ પ્રવાહ વહી રહે છે. પણ ઘણી વખત એવું આપી દીધેલું હોય તમને, પ્રવાહની દિશા બદલી નાખી, પ્રવાહની દિશા બદલી નાખી. અંદરની અને બહારની ત્રિજ્યા અનુક્રમે r1 અને r2 છે તથા અવરોધકતા ρ છે. તો આ વાહકનો અવરોધ શોધો. રકમ પેલાના જેવી જ છે એટલે ટાઈપિંગ વાળા ભાઈએ શું કર્યું છે? કોપી પેસ્ટ. ઓકે, તો આ વાહકનો અવરોધ શોધી લઈએ આપણે. અહીંયા પ્રવાહની દિશા જુઓ, પ્રવાહની દિશા કેવી આપી છે? નળાકાર એવો ને એવો જ છે, પણ પ્રવાહની દિશા બદલી નાખી. આમાં આપણે શું હતું? વાહક પ્રવાહ આ પ્રમાણે જતો હતો, પણ અહીંયા પ્રવાહ હવે સેન્ટરમાંથી આવે છે. કોઈ વાયર અંદર જોડી દીધો હશે જેથી પ્રવાહ બહાર નીકળી રહ્યો છે. તો પ્રવાહની દિશા જોવાની, એ જ આપણું આડછેદનું ક્ષેત્રફળ બનાવીએ. ચલો, એટલે તમને વધારે ખબર પડે. અંદરની ત્રિજ્યા r1, બહારની ત્રિજ્યા r2. પ્રવાહ કઈ દિશામાં જઈ રહ્યો છે? તો પ્રવાહની દિશા તમારે સમજવી પડશે. સેન્ટરથી બહાર જઈ રહ્યો છે, જઈ રહ્યો છે ને, ખાસ સમજો. પ્રવાહ ક્યાં જઈ રહ્યો છે? સેન્ટરથી બહાર. બધી દિશામાં, બધી જ દિશામાં સેન્ટરથી બહાર જઈ રહ્યો છે. કેટલા એરિયામાંથી જશે? એરિયા આપણા મગજમાં પ્રવાહ કેટલું અંતર કાપે છે અને કેટલા ક્ષેત્રફળમાંથી જાય છે. અંતર કાપે છે એટલે l, ને કેટલા ક્ષેત્રફળમાંથી જાય છે તો એરિયા. આ બધું જોવું પડશે. તો અંતર કેટલું કાપે છે? તો ઉદ્ભવ અહીંયા થયો અને એન્ડ અહીંયા આવ્યો. અંતર તો આટલું જ કાપે છે ને દરેક જગ્યાએ. આખું તમે વિચાર લો કે આખો પ્રવાહ છે, બરાબર? એક આખું આ ભૂંગળું છે, પોલો નળાકાર છે, અંદરથી પ્રવાહ ઉદ્ભવે છે ને આમ બહાર જઈ રહ્યો છે. તો પ્રવાહ તો આટલું અંતર કાપે છે દરેક જગ્યાએ, દરેક જગ્યાએ આટલું અંતર કાપે છે. અને એરિયા કેટલો? તો એરિયા એટલે આ એરિયા નહીં, એરિયા કેટલો? તો જો આ જે નળાકાર છે, નળાકારના આ ભાગમાંથી બહાર આવે છે, આ ભાગમાંથી બહાર આવે છે, અહીંયાથી આ તરફથી બહાર આવે છે, આ તરફથી બહાર આવે છે, આ નળાકાર તેના ચારે તરફથી બહાર આવે છે. તો એરિયા કેટલો થાય? આનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ એરિયા થાય, વક્ર સપાટીનું ક્ષેત્રફળ એરિયા થાય. પરંતુ અહીંયા દરેક જગ્યાએ જુઓ આડછેદનું ક્ષેત્રફળ છે ને જેમ જેમ આગળ જશે ને, લંબાઈ છે ને જેમ જેમ આગળ જશે ને એમ ચેન્જ થતી જાય છે. તો અહીંયા તમારે કન્સેપ્ટ લાવવો પડશે, એક સંકલનનો કન્સેપ્ટ. સંકલનનો કન્સેપ્ટ લઈશું એટલે આરામથી તમે આનો જવાબ લાવી શકો. તો સંકલનના કન્સેપ્ટમાં ધારો કે એક નાનકડો ખંડ લઈ લઈએ, સેન્ટરથી r અંતરે, એટલે r ત્રિજ્યા જેટલો.
અને ડીઆર જાડાઈનો એક નાનકડો ખંડ લો. કેન્દ્રથી કારણ કે આ જે નળાકાર છે એ નાની નાની રીંગોનો બનેલો છે ને. એક નાની રીંગ, એના પર બીજી રીંગ, એના પર ત્રીજી રીંગ, એના પર ચોથી રીંગ. નાની રીંગની લિમિટ R1 થી ચાલુ થાય છે, મોટી રીંગની લિમિટ R2 થી ચાલુ થાય છે. તો આ રીંગ આ બધી ભેગી થાય ત્યારે શું બનશે? આપણો નળાકારનો આડછેદ. તો કેન્દ્રથી R અંતરે dr જાડાઈનો એક સૂક્ષ્મ ખંડ લો. તો આ સૂક્ષ્મ ખંડમાંથી પ્રવાહને બહાર જવું છે. સૂક્ષ્મ ખંડમાંથી પ્રવાહને બહાર જવું છે તો કેટલું અંતર કાપવું પડે? જેટલી આની જાડાઈ છે એટલું ને. એટલે કેટલું અંતર કાપવું પડે? dr જેટલું. dr જેટલું અંતર કાપવું પડે ને. સમજો છો ને? આ પ્રવાહને સૂક્ષ્મ ખંડમાંથી બહાર જવું છે તો સૂક્ષ્મ ખંડમાં આને કેટલું અંતર કાપવું પડશે? dr જેટલું. અને બીજું એ એરિયા કેટલો? તો એ એરિયા તો આખા પાઇપ જેટલો જ હશે ને. આ વાસ્તવમાં તમારું આ નળાકાર છે તો મેં અહીંયા આગળ આ નળાકાર આપણે કલ્પના કરી લઈએ કે આપણો નળાકાર છે, અંદર પણ આ પ્રમાણે છે. તો મેં જે એરિયા લીધો એ એરિયા અહીંયાથી મેં લીધો એ ફક્ત અહીંયા નહીં હોય, ઠેઠ સુધી હશે ને. ઠેઠ સુધી હશે એરિયા. કારણ કે પ્રવાહ અહીંયાથી પણ બહાર જાય છે, 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 અહીંયાથી પણ બહાર જાય છે. બધા એરિયામાંથી બહાર જાય છે. એટલે કેટલો એરિયા? એ નળાકારનું આડછેદનું ક્ષેત્રફળ. તો એ નળાકારનું વક્ર સપાટી. હા, તો નળાકારની વક્ર સપાટી આવડે છે તમને? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrl. 2πrl. આની લંબાઈ L છે ધારો કે. આને કાઢ લઈએ. નળાકારની લંબાઈ L હોય અને એનું આ જે પરિઘ છે એનું ક્ષેત્રફળ 2πr હોય તો એરિયા કેટલો થશે? 2πrl. અને લંબાઈ કેટલી થશે? કેટલી લંબાઈમાંથી પ્રવાહ પસાર થાય છે? dr જેટલી. dr જેટલી સૂક્ષ્મ લંબાઈ. પ્રવાહની દિશા સમજો કેટલી? dr જેટલી. તો એ વખતે આટલા સૂક્ષ્મ ભાગની ઘટના અવરોધ, આ સૂક્ષ્મ ખંડનો અવરોધ dr હોય તો dr બરાબર રો ઇન્ટુ L ની જગ્યાએ શું લખીશું? dr. કારણ કે આટલો અને એરિયાની જગ્યાએ શું લખીશું? 2πrl. તો હવે આપણે શું કરવું છે? સમગ્ર આખો ખંડ લેવો છે. ક્યાંથી સ્ટાર્ટ કરીએ? R1 થી. ક્યાં સુધી? R2 થી. આ બધી રિંગ ભેગી કરીએ. આ બધી રિંગ ભેગી કરીએ ને અહીંયાથી. બધી રિંગ. અહીંયા એક જ પ્રોબ્લેમ છે કે પ્રવાહની દિશા કઈ છે. કે દરેક જગ્યાએ કેન્દ્રથી આવો હોય ને તો આના કેન્દ્રથી આમ બહાર આવે છે. આમ જતો હોત તો સીધે સીધો આનો આડછેદનું ક્ષેત્રફળ લઈ લેતા. કારણ કે અહીંયા આડછેદનું ક્ષેત્રફળ બદલાય છે. નાનો હોય, નાની ત્રિજ્યાથી તો નાનું થયું, પછી મોટી ત્રિજ્યાથી મોટું થયું તો આડછેદનું ક્ષેત્રફળ બદલાય છે. આડછેદનું ક્ષેત્રફળ બદલાય છે એટલે આપણે ખંડ લેવો પડ્યો. સમજો, બહુ નાનો R1 ત્રિજ્યાનો જે છે આપણો આ જે નળાકાર છે એમાં આટલા વિભાગનું ક્ષેત્રફળ જો. આ જે R1 ત્રિજ્યાનો જે રિંગ લીધી એનું ક્ષેત્રફળ લો ને R2 ત્રિજ્યાની રિંગનું ક્ષેત્રફળ અલગ અલગ થાય ને તો જેમ જેમ પ્રવાહ બહાર આવે એમ શું બદલાય છે? ક્ષેત્રફળ બદલાય છે. ક્ષેત્રફળ બદલાય એટલે આપણે એક નાનો ખંડ લેવો પડ્યો. હવે લખી દઈએ. હવે ઈઝી થઈ ગયું. સમગ્ર વાહકને લીધે મળતો અવરોધ R હોય તો R is equals to અહીંયા બરાબર R is equals to dr લઈએ. થશે ને આનું શું કરીશું? સંકલન કરીશું. dr
dr ની જગ્યાએ રો dr અપોન 2 પાઈ r l. લિમિટ ક્યાંથી લઈશું? શરૂઆત ક્યાંથી કરીશું? પહેલી રિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? r1 થી અને છેલ્લી રિંગ r2 સુધી. તો r1 થી r2 સુધી આગળ જઈએ. r ઇઝ ઇક્વલ ટુ આમાંથી અચળ કયું પદ છે? રો અચળ છે, અવરોધકતા મેં કહ્યું તો અચળ છે, લંબાઈ પણ અચળ છે ને, દરેક નળાકારની લંબાઈ સરખી છે, 2 પાઈ અચળ છે. તો જેટલા અચળ પદો છે એટલા નીકાળી દે. રો ડિવાઇડેડ બાય 2 પાઈ l. તો અંદર રહેશે 1 upon r into dr. અહીંયા થશે r1 થી r2. તમને ખબર હોવું જોઈએ કે 1 upon x dx નું સંકલન ln x plus c થાય. 1 upon x dx નું સંકલન શું થાય? ln x plus c. ઓકે, અને લિમિટ આપી દીધી હોય, ધારો કે અહીંયા x1 થી x2 આપી દીધી છે, તો પછી એ લિમિટ આપણે અહીંયા આગળ c મૂકતા પહેલા આપણે લિમિટ મૂકી દઈએ. ઓકે, c મૂકતા પહેલા લિમિટ મૂકી દઈએ. તો x1 થી x2 અહીંયા ln x1 માઇનસ ln x2. હવે c નહીં આવે. લોગમાં શું છે? બાદ બાકી હોય તો ભાગાકાર થાય, સરવાળો હોય તો ગુણાકાર થાય. તો અહીંયા ln x1 upon x2 થશે. સમજ પડે છે ને? તો આ જ નિયમ આપણે આમાં લગાવીએ. 1 upon r dr તો શું લખીશું? ln r. તો અહીંયા થશે રો upon 2 પાઈ l, અહીંયા ln r, અને લિમિટ r1 થી r2. રો upon 2 પાઈ l ln r2 અપર લિમિટ માઇનસ ln r1. ઓકે, તો હવે ચલો r ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? રો અપોન 2 પાઈ l ln r2 ભાગ્યા r1. ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. સમજ્યા? અહીંયા પ્રવાહની દિશા બદલી નાખી. આ છેદનું ક્ષેત્રફળ સતત બદલાતો હતો. પહેલા r1 થી લઈને r2 સુધી નળાકાર કેવો થતો હતો? મોટો થતો હતો. એટલે અહીંયા ક્ષેત્રફળ બદલાતો હતો, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એટલે સૂક્ષ્મખંડ લીધો, એ સૂક્ષ્મખંડ માટે સૂક્ષ્મ અવરોધ લીધો. હવે સમગ્ર માટે આપણે શું લીધું? સંકલન લીધું, અને સંકલન દ્વારા આપણે આરામથી મેળવી શક્યા. ઓકે, આવા દાખલા પણ પૂછાય છે તમારે, અને એ તમારે આરામથી આનો જવાબ. હવે શું છે, એક વખત તમે ગણી નાખ્યો આ દાખલો, એક વખત તમે ગણી નાખ્યો દાખલો, તો તમારા મગજમાં યાદ રહી જાય કે સેન્ટરમાંથી જે પ્રવાહ નીકળે છે એના માટે રો અપોન 2 પાઈ l ln r2 અપોન r1. એના ઘણી વખત ફાઇનલ આન્સર પણ તમને યાદ રહી જાય ને, તો એક્ઝામમાં તમે આરામથી ઉપયોગ કરી શકો. અને આની અંદર ત્રિજ્યાઓ આપી દીધી હોય, અવરોધકતાનું મૂલ્ય આપી દીધું હોય, તો એ તમારે ગણતરી કરીને લાવી શકાય, જો છેલ્લો જવાબ જાણતા હો તો. હવે આ એક દાખલો છે જે બધી જ ફેમસ બુકમાં આપેલો છે, બધી જ ફેમસ બુકમાં આપેલો છે, ને ઘણા વિદ્યાર્થીઓ ડાઉટ લઈને આવે છે કે આ દાખલો નથી ફાવતો. એટલે આ દાખલાનું સોલ્યુશન ધ્યાનથી જોજો, કારણ કે એની અંદર ગણિતના ઘણા કન્સેપ્ટ છે, એની અંદર ગણિતમાં વપરાતા જે ઢાળ બિંદુ સમીકરણ છે એનો પણ ઉપયોગ થયો છે. એટલે બહુ ધ્યાનથી જોજો, એટલે તમને ખ્યાલ આવી જાય દાખલો. ને આ લગભગ આપણા આ ટોપિકનો છેલ્લો દાખલો છે. સમજી લઈએ. નાના અને મોટા ભાગની ત્રિજ્યા અનુક્રમે a અને b છે, તો મતલબ નાનો ભાગ આ રહ્યો. ઓકે, બહુ નજીક છે એટલે આ નાનો ભાગ અહીંયા લઈ લે. આ નાના ભાગની ત્રિજ્યા a, અને મોટો ભાગ છે, મોટા ભાગની ત્રિજ્યા b છે. તથા અવરોધકતા ρ છે, કોઈ એક દ્રવ્યમાંથી બને છે. તો આ વાહકનો અવરોધ શોધો. વાહક પ્રવાહની દિશા બતાવી દીધી છે. આ દિશામાં જે I દર્શાવે છે ને, તો આ દિશામાં પ્રવાહ જઈ રહ્યો છે. હવે અહીંયા મુશ્કેલીઓ ઘણી બધી છે. એક મુશ્કેલી, જેમ જેમ ચલો લંબાઈ તો આપણે જાણી ગયા છીએ, ચલો વાહકની લંબાઈ L છે એવું માની લો, પણ જેમ જેમ આગળ જાય
જેમ જેમ આગળ જશે એમ એમ આડછેદનું ક્ષેત્રફળ બદલાય છે. જો બદલાય છે ને, પેલામાં બદલાતું હતું, સેન્ટરથી બહાર જતા તેમ બદલાતું હતું, તો અહીંયા બદલાય છે. પેલામાં બદલાતું હતું એટલે આપણે સૂક્ષ્મ ભાગ લઈ લીધો, તો અહીંયા બદલાય છે તો સૂક્ષ્મ ભાગ લેવો પડશે. પણ બીજી બાબત, અહીંયા આડછેદનું ક્ષેત્રફળ બદલાય છે ને, સાથે સાથે દ્રવ્ય પણ બદલાય. મતલબ બદલાય એટલે દ્રવ્યનો જથ્થો પણ વધે છે ને, અહીંયા જેટલું દ્રવ્ય હશે આમ જતા એ દ્રવ્ય શું થશે? વધતું જશે. અને આવા કન્સેપ્ટને સમજવા માટે એ જ પેલામાં જે આડછેદનું ક્ષેત્રફળ ધાર્યું હતું ને, એક રિંગ ધારી હતી, તો આ દિશામાં પ્રવાહ જઈ રહ્યો છે. પેલો જે દિશામાં પ્રવાહ જતો હતો એ દિશામાં આપણે નાના નાના એકમ લીધા હતા, તો આ દિશામાં પ્રવાહ જઈ રહ્યો છે, તો આ દિશામાં આને નાના 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 કટકા સ્વરૂપે કાપીએ તો દરેક કટકાની લંબાઈ શું થશે? આડછેદનું ક્ષેત્રફળ શું થશે? વધતું જશે. વધતું જશે ને, તો વધતું જશે તો આવા સંદર્ભમાં તમારે એક સૂક્ષ્મ ખંડ ધારવો પડે, અને એ સૂક્ષ્મ ખંડને આપણે આ રીતે લઈએ. ધારો કે એક સૂક્ષ્મ ખંડ વિચારી લઈએ આ પ્રમાણે. નથી બન્યા બરાબર, અને કાઢી દઈએ. યસ, આ વાહકની મતલબ આ સૂક્ષ્મ ખંડની ત્રિજ્યા આપણે શું લઈ લઈએ? R, અને જાડાઈ શું લઈ લઈએ? dx. અહીંયાથી x અંતર છે એવું માની લો, x અંતર હે, dx લંબાઈની. તો અહીંયાથી આ અંતર છે ને એ x જેટલું થશે. તો અહીંયા અંતર બદલાય એમ આડછેદનું ક્ષેત્રફળ શું થાય છે? બદલાય છે. તો dx લંબાઈને માની લઈએ. ઓકે, તો આ જે આડછેદ છે dx જાડાઈનો, અને જેની ત્રિજ્યા r છે, તો જેમ જેમ આગળ જશે એમ એ આડછેદનું ક્ષેત્રફળ બદલાશે. આડછેદમાં કઈ વસ્તુ બદલાય છે? આડછેદમાં કઈ વસ્તુ બદલાય છે? ત્રિજ્યા બદલાય છે. a થી વધે છે વધે છે વધે છે, છેલ્લે b સુધી આવી જાય છે. આવે છે ને, તો એને ત્રિજ્યા વધે છે, ત્રિજ્યા બદલાય છે. તો લખી દઈએ. ધારો કે નાના છેડાથી x અંતરે r ત્રિજ્યા અને dx જાડાઈનો એક ખંડ ધારો. ખંડ લઈશું. ઓકે, તો આ ખંડનું ક્ષેત્રફળ કેટલું થશે? ચલો, હવે એક ખાસ વાત સમજવાની છે કે આપણો જે પ્રવાહ છે એ પ્રવાહને આટલા વિસ્તારમાંથી જ પસાર થાય છે એવું માની લેવાનું. તો આ જે લંબાઈ છે કેટલી લઈ લીધી? dx. dx અને એરિયા આ લેવો પડશે. એરિયા કેટલો થાય? તો આ કેવો આકાર થઈ ગયો? વર્તુળાકાર થઈ ગયો. વર્તુળાકાર થઈ ગયો એટલે કેવો થઈ ગયો? πr². ઓકે, તો એક એરિયા છે અને એક πr². તો આ ખંડનું ક્ષેત્રફળ a બરાબર πr², અને લંબાઈ l બરાબર શું થાય છે? dx. તો એટલા સૂક્ષ્મ ભાગના અવરોધને આપણે શું કહીશું? dr. પેલામાં લીધું હતું ને આપણે, આટલા સૂક્ષ્મ ભાગના અવરોધને આપણે શું કહ્યું હતું? dr લીધો હતો. તો અહીંયા પણ આ સૂક્ષ્મ ભાગના અવરોધને આપણે શું લઈશું? dr લઈશું. અવરોધને dr કહેતા. એ જ dr ઇઝ ઇક્વલ્સ ટુ રો. અહીંયા રો તો અચળ છે, દ્રવ્ય ભલે નાનું મોટું થાય એનાથી કોઈ મતલબ નહીં. રો, એરિયા l, લંબાઈ કેટલી? dx. કાઉન્સ નથી કરવો, સમીકરણમાં કન્ફ્યુઝન કરશે. રો ઇન્ટુ dx ડિવાઇડેડ બાય એરિયા કેટલો?
પાય આર સ્ક્વેર. હવે અહીંયા એક કન્ફ્યુઝન શું થાય છે કે જ્યારે તમે સંકલન લો છો ને, સંકલન પેલાની જેમ ડાયરેક્ટ લઈ શકાય. આનું સંકલન ચાલો તમે ડાયરેક્ટ લેવા ગયા તો r ઇઝ ઇક્વલ્સ ટુ રો dx અપોન પાય આર સ્ક્વેર. તો રો અપોન પાય તો લઈ લઈએ, પણ અહીંયા dx અપોન આર સ્ક્વેર. અહીંયા તકલીફ થાય છે. ત્રિજ્યા અને લંબાઈના સૂક્ષ્મ ખંડ વચ્ચેનો એક સંબંધ જોઈએ આપણે, કારણ કે આનું તો આપણે સંકલન ના કરી શકીએ. અહીંયા આર સ્ક્વેર છે dx છે, આ સંકલન તો શક્ય જ નથી. જો ઉપર dr હોતો તો આપણે કરી શકત, અથવા નીચે x હોતો તો પણ કરી શકત. પણ આપણા સંકલનનો જે dx છે અને નીચે આપણું જે સંકલન, કારણ કે r બદલાય છે, બદલાતી જતી રાશિને અંદર રાખવી પડે. આમ આગળ જઈએ છીએ આપણે તો શું બદલાય છે? ઓફકોર્સ r બદલાય છે. a થી વધીને ક્યાં થાય છે? b થાય છે. તો આ r બદલાય છે અને અહીંયા આગળ dx છે એ લંબાઈ. તો આ બંને વચ્ચેનો સંબંધ આપણે મેળવવો પડે, ને આ બંને વચ્ચેનો સંબંધ મેળવવા માટે મેથેમેટિક્સનો એક કન્સેપ્ટ યાદ રાખવો પડશે. એ કન્સેપ્ટ તમે સમજશો ને, કારણ કે અહીંયાથી અટકી ગયા પછી જવાબ નહીં આવે. મોટા ભાગે વિદ્યાર્થીઓ આ દાખલામાં અહીંયા ડાઉટ લઈને આવે છે, ને આ ડાઉટને સોલ્વ કરવા માટે આપણે આકૃતિને ફરીથી બનાવીએ. સમજો, આકૃતિને હું ફરીથી બનાવું છું. આટલે પ્રિન્ટેડ જેવી સારી તો નહીં બને, પણ જે સમજવાનું છે એ સમજી લો. બહુ મોટી બનાવું છું કારણ કે આપણે એની અંદર થોડુંક મિક્સ કરવું પડશે, અને અહીંયાથી આપણું આ જાય છે. પછી બીજું, આપણો આડછેદનું ક્ષેત્રફળ ધારો કે અહીંયા છે. આડછેદના ક્ષેત્રફળથી કોઈ મતલબ નહીં, આપણને તો માત્ર dx અને આના વચ્ચેનો સંબંધ લેવો છે. એક અલગ લાઈન દોરી દો. તો અહીંયાથી સમજો, આ શું છે? b છે. આ શું છે? a છે. અહીંયાથી એક લાઈન સીધી દોરી દો. તો આ ખૂણો બની ગયો થીટા. અને આ લંબાઈ b ને થોડો નીચે લખો. આ b છે. આ લંબાઈ કેટલી થશે? તો કે ટોટલ b માંથી a બાદ કરો એટલે આ લંબાઈ મળશે ને. આ લંબાઈ ટોટલ b છે, એમાંથી a બાદ કરો એટલે આટલી લંબાઈ મળશે. એટલે આ લંબાઈ મળે b માઇનસ a. અને આ ટોટલ લંબાઈ l. ટોટલ લંબાઈ શું થઈ ગઈ? l. તો આપણે ત્રિકોણ બને છે. ત્રિકોણ તરફ ધ્યાન રાખજો. આ આખો ત્રિકોણ તરફ ધ્યાન રાખજો. આ ત્રિકોણ બન્યો. વાસ્તવમાં ગ્રાફ છે. આ એક આલેખ છે અને આ એનો ઢાળ છે. આ જે છે ને એ ઢાળ છે. તો આલેખનો ઢાળ વાળું સૂત્ર, આ એક આલેખ હોય અને એનો તમને ઢાળ આપેલો હોય થીટા હોય, અને એનો ઢાળ જો m હોય તો m ઢાળ વાળી અને y અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ, એટલે હાઈટ કેટલી હાઈટે પહોંચે છે એ અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c વાળો કન્સેપ્ટ લગાવવો પડશે. રેખાનું ઢાળ બિંદુ સમીકરણ કયું થશે? y ઇઝ ઇક્વલ, અહીંયા y શું છે, x શું છે એ જ સમજવાનું છે. ઓકે, તો y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c માં m બરાબર શું થશે? ઢાળ. આલેખમાં સમજી ગયા છે. ઢાળ એટલે y આમનો તફાવત માઇનસ x આમનો તફાવત. યાદ છે ને? ઢાળ એટલે શું થાય? y આમનો તફાવત માઇનસ x આમનો તફાવત. y આમનો તફાવત કેટલો છે? અહીંયા આગળ આ બે બિંદુ વચ્ચે y આમનો તફાવત કેટલો છે? b માઇનસ a. ને x આમનો તફાવત કેટલો છે? l જેટલો છે, લંબાઈ જેટલો છે ને. તો y આમનો તફાવત માઇનસ x આમનો તફાવત. તો y આમનો તફાવત b માઇનસ a ને x આમનો તફાવત l. ઢાળ મળી ગયો. ને y શું છે? આપણી હાઈટ. જો અહીંયા r છે, હજુ વધારે વધે છે, તો એ જે આપણી હાઈટ છે એ હાઈટને આપણે શું લઈશું? r લઈશું. તો આ સમીકરણમાં સમજો ફરીથી, ઢાળ કેટલો લીધો? m. કેમ આટલું મથી રહ્યા છે? કારણ કે મારે dx અને r વચ્ચે સંબંધ લેવો છે. dx અને r વચ્ચે સંબંધ લેવામાં અહીંયા ઢાળ મેં મેળવ્યો. ઢાળ કેવી રીતે મેળવ્યો? આ જે છે
એને એક ઢાળ બિંદુ સમીકરણની કલ્પના કરી, એના આ ઢાળને ઢાળ બિંદુ સમીકરણની કલ્પના કરી તો એનો ઢાળ કેટલો થયો? y નો તફાવત માઇનસ x નો તફાવત, y નો તફાવત b માઇનસ a, x નો તફાવત l, તો b માઇનસ a પણ l મળી ગયો. હવે આપણે જે હાઈટ મળે છે એ હાઈટ વાસ્તવમાં કોની મળે છે? આ r વધે છે એની મળે છે. તો આ y ની જગ્યાએ આપણે શું લખીશું? r ઇઝ ઇક્વલ્સ ટુ m ની જગ્યાએ b માઇનસ a અપોન l ઇન્ટુ x પ્લસ c અંતખંડ. હવે મારે dr જોઈએ છે તો dr અપોન dx લખું, dr અપોન dx સંકલન કરું તો આ તો 0 થઈ જશે, આનું 1 થશે એટલે મને શું મળશે? b માઇનસ a ભાગ્યા l. હવે dx જોઈએ, આ dx ની જગ્યા મૂકું ને તો dx ને કરતા બનાવો તો આને ઉલટું કરી નાખીએ, જગ્યા ઓછી પડશે. આને ઉલટું કરી નાખીએ અને dr ને આ તરફ લઈ શકીએ તો dx ને હું ડાયરેક્ટ લખું છું, સમજજો. dx ઇઝ ઇક્વલ્સ ટુ l અપોન b માઇનસ a ઇન્ટુ dr. તો આ dx ની જગ્યાએ હું આ લખીશ તો આરામથી મને મળી જશે. તો આની અંદર હવે રો અપોન પાય, ચલો આ ઇક્વેશનને આગળ લઈ જઈએ, આ બંને ઇક્વેશનને આગળ લઈ જઈએ કારણ કે છે બ્લેન્ક પેજ મારી પાસે. તો કયા કયા ઇક્વેશનને લઈ જઈએ કારણ કે બહુ ઓછી જગ્યા થઈ ગઈ, તો આપણે આ ઇક્વેશનને આગળ લઈ જઈએ અને આ ઇક્વેશનને આગળ લઈ જઈએ. આ બંને ઇક્વેશનને આગળ લઈ જઈશું. ઓકે, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c. એમાં y ની જગ્યા શું લીધો? r. આની જગ્યા b માઇનસ a અપોન l ઇન્ટુ x પ્લસ c. આનો x વડે dr અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ આનું 1 થઈ જાય એટલે માત્ર b માઇનસ a અપોન શું આવશે? l. આનું તો 0 થઈ ગયા તો મારે dx જોઈએ છે તો dx અપોન dr ઇઝ ઇક્વલ્સ ટુ l અપોન b માઇનસ a. તો dx ઇઝ ઇક્વલ્સ ટુ l અપોન b માઇનસ a ઇન્ટુ dr. ઓકે, આપણું સમીકરણ લીધું હતું r નું, r ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ, યાદ છે ને? હા, રો અપોન પાય બાર આવી ગયું તો રો અપોન પાય બાર આવી ગયું તો પછી બીજું dx અપોન r સ્ક્વેર. dx અપોન r સ્ક્વેર. dx ની કિંમત મૂકી દઈએ અહીંયાથી, dx ની કિંમત મૂકી દઈએ તો r ઇઝ ઇક્વલ્સ ટુ રો અપોન પાય ઇન્ટિગ્રેશન ઓફ dx l અપોન b માઇનસ a ઇન્ટુ dr અને નીચે r સ્ક્વેર રહેશે. હવે સંકલન પોસિબલ બની ગયું, બનશે ને સંકલન પોસિબલ. હવે અહીંયા વાત કરીશું આપણે લિમિટની. લિમિટ, આપણે લિમિટ ક્યાંથી ક્યાં સ્ટાર્ટ થાય છે? તો લિમિટ a થી સ્ટાર્ટ થાય છે ને ક્યાં સુધી? b સુધી. r ની લિમિટ, r ની લિમિટ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? a થી ને ક્યાં સુધી થાય છે? b સુધી. સમજો છો ને? ત્રિજ્યાની શરૂઆત a થી થઈને b સુધી, બસ એ જ તો આમાં ફંડા એ જ છે. તો અહીંયા લખીશું a થી લોઅર લિમિટ અને અહીંયા b સુધી. જેટલું બહાર આવે એટલું લાવી દો. હજુ શું બહાર આવશે? હા, રો l અપોન પાય b માઇનસ a, અહીંયા આગળ a થી b 1 અપોન r સ્ક્વેર. હું 1 અપોન r સ્ક્વેર ની જગ્યાએ r રેસ ટુ માઇનસ 2 કરી દઉં તો ચાલે ને? એટલે તમને સમજવામાં મુશ્કેલી નહીં પડે. ઓકે, તો r રેસ ટુ માઇનસ 2 ઇન્ટુ dr આ ચાલે ને? હવે આનું સંકલનનું સૂત્ર તમને આવડવું જોઈએ. x રેસ ટુ n dx હોય, ધ્યાન રાખજો, x રેસ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 પ્લસ c. મતલબ જે ઘાત હોય એમાં એક વધારાય અને છેદમાં પણ એક વધે. દાખલા તરીકે તમને આવું આપેલું હોય કે x ની 5 ઘાત dx છે તો x ની 5 વત્તા 1 એટલે 6 ઘાત અને નીચે 5 વત્તા 1 એટલે 6 ઘાત થશે પ્લસ c. લિમિટેડ સંકલન હોય, નિયત સંકલન હોય તો c નથી મુકાતું એટલે આપણે પેલામાં નથી મૂકતા. અહીંયા એ જ આપણું સૂત્ર, રો l અપોન
પાય બી માઇનસ એ ને અહીંયા આર રેસ ટુ -2 + 1 થશે ને નીચે -2 + 1 સંકલનની લિમિટ એ થી બી. યાદ આવે ને આપણું સૂત્ર x⁻n+1 વાળું? તો અહીંયા રો એલ અપોન પાય બી માઇનસ એ ને r⁻² + 1 એટલે r⁻−1 નીચે પણ -1 અને અહીંયા a થી b બધા પદ કરાવું છું એટલે તમારે મુશ્કેલી ન પડે. r આપણું આ પદ તો એમનું એમ રો એલ અપોન પાય ઇન્ટુ બી માઇનસ એ. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. હવે આનો અર્થ કેવો થયો કે નીચે r આવશે તો -1/r થશે. તો અહીંયા -1/r ની જગ્યાએ -1 અપર લિમિટ કેટલી લઈએ b અને --1/a. તો r રો એલ અપોન પાય બી માઇનસ એ અને અહીંયા નીચે ab ગુણાકારમાં અને અહીંયા શું થશે બી માઇનસ એ કેન્સલ થશે. r રો એલ અપોન પાય એ બી. આ સીધું સૂત્ર યાદ રાખશો તો પણ ચાલશે. આવો તમને આકાર આપી દીધો હોય, આગળની પાછળની ત્રિજ્યા આપી દીધી હોય, અવરોધ આપ્યો તો અવરોધકતા શોધી શકો લંબાઈ સાથે. બરાબર, જવાબ આનો યાદ રાખશો. કેવી રીતે? તો કે જો તમને આગળની અને પાછળની ત્રિજ્યા આપી છે ક્યાં હશે? છેદમાં આવશે અને ઉપર રો એલ અપોન પાય એ બી. યાદ રહેશે. પૂરેપૂરું સંકલન શીખવાડ્યું છે, એક પણ સ્ટેપ મેં બાકી નથી રાખ્યું. મેથેમેટિક્સનો દરેક કન્સેપ્ટ શીખવાડ્યો છે. તો આવા ઘણા બધા દાખલા હોઈ શકે. તમે સોલ્વ કરો, ભણતા રહો. ઓકે, ઓલ ધ બેસ્ટ.